નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 7 વિષય તમારો વિજ્ઞાન છે. એમાં ચેપ્ટર નંબર તમારો 1 જે છે વનસ્પતિમાં પોષણ, એ સ્વાધ્યાય પોથી તમારી જે છે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે જોવાના છીએ. એમાં આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર તમારો 1 જે છે વિજ્ઞાનનું, બરોબર. ચેપ્ટર નંબર 1 તમારું જોવાના છીએ વનસ્પતિમાં પોષણ, બરોબર. આ ચેપ્ટર જે છે એ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન છે. તો સંપૂર્ણ સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે આપણે બધા જ છે આપણી ચેનલ ઉપર તમને જોવા મળી જશે. એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલું રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ છે એને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો કોઈ પણ મોસ્ટ એમપી વિડીયો આવે, સ્વાધ્યાયનું સોલ્યુશન આવે, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આવે, એ તરત તમારા સુધી પહોંચી જાય. ચલો તો શરૂઆત કરીએ. એમાં ક્વેશ્ચન નંબર 1 તમને આપેલો છે. આપણે પહેલા તમારે આમાં અલગ અલગ બધા છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, વિકલ્પ છે તમારા, બરોબર. આ બધા છે એનું સોલ્યુશન છે આપણે કરવાનું છે. પહેલું એમાં આપેલું છે તમને વિકલ્પ છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે? તો શેમાંથી તૈયાર કરે છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી તૈયાર કરે છે, બરોબર છે. બીજો ક્વેશ્ચન છે, વનસ્પતિને તેની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી? તો પ્રકાશ સંશ્લેષણમાં છે ઓક્સિજનની જરૂર નથી, બરોબર છે. ત્યારબાદ છે ત્રીજું, કઈ વનસ્પતિ કીટકોને ફસાવી તેમાંથી પોષણ મેળવે છે? તો આપણે કળશપર્ણ જે છે એ કીટકોને ફસાવીને પોષણ મેળવે છે. ચોથું, નીચેના પૈકી કઈ પરોપજીવી વનસ્પતિ છે? પરોપજીવી, બીજા ઉપર આધાર રાખે એવી અમરવેલ, બરોબર. ત્યારબાદ છે પાંચમું, નીચેના પૈકી કઈ મૃતોપજીવી વનસ્પતિ? મૃતોપજીવી કઈ છે? તો કે ફૂગ જે છે એ મૃતોપજીવી છે. છઠ્ઠું, નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિત દ્રવ્ય હોય છે? હરિત દ્રવ્ય શેમાં હોય આમાંથી? તો કે લીલું છે, લીલ, બરોબર. એમાં હરિત દ્રવ્ય હોય. સાતમું, લાઇકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? લાઇકેન જે છે એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે? તો કે લીલ અને ફૂગ વચ્ચેનું સહજીવન છે. આઠમું છે, વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે? અંતિમ પેદાશો છે કાર્બોદિત અને ઓક્સિજન. વનસ્પતિની જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમાં અંતિમ આ પેદાશો છે. ચલો, ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. હવે એમાં પેલું છે કે લીલી વનસ્પતિ ખાલી જગ્યા કહેવાય કારણ કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવે. તો જાતે બનાવે એને શું કહેવાય? સ્વાવલંબી કહેવાય. શું કહેવાય? સ્વાવલંબી. બીજું, વનસ્પતિ દ્વારા બનાવેલો ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે. તો વનસ્પતિ જે ખોરાક બનાવે એ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ પામે છે. ત્રીજું, પ્રકાશ સંશ્લેષણમાં સૂર્ય ઉર્જા ખાલી જગ્યા નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. તો એ કોના દ્વારા? હરિત દ્રવ્ય છે એ રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે. ચોથું, પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિ ખાલી જગ્યા વાયુ લે અને ખાલી જગ્યા વાયુ છે મુક્ત કરે. જો પ્રકાશ સંશ્લેષણ હોય તો કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન જે છે એ છૂટો પાડે છે. CO2 લે છે અને O2 છૂટો પાડે છે, બરોબર, મુક્ત કરે છે. ત્યારબાદ છે પાંચમું, ખાલી જગ્યાને વનસ્પતિનું રસોડું કહેવાય. તો કે પર્ણ જે છે એને વનસ્પતિનું રસોડું કહેવાય છે. છઠ્ઠું, વનસ્પતિના પર્ણમાં રહેલા લીલા રંગના રંજક દ્રવ્યને શું કહેવાય? તો કે હરિત દ્રવ્ય કહેવાય. સાતમું છે, વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે ખાલી જગ્યા વાયુ દ્વારા લે. કોના દ્વારા લે? તો કે વાયુરંધ્ર જે છે એના દ્વારા છે, એટલે કે એના નાના છિદ્રો છે. વાયુરંધ્ર એટલે નાના છિદ્રો, એના દ્વારા છે લે છે. આઠમું છે, વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કોના દ્વારા કરે? તો કે મૂળ દ્વારા કરે છે, બરોબર છે. ત્યારબાદ છે નવમું, લીલ અને ફૂગ ના સહજીવન ના જીવતા સજીવને શું કહેવાય? તો કે લાઇકેન. હમણાં આગળ જ આ સેમ ક્વેશ્ચન આવ્યો હતો. લાઇકેન છે કોનું સંયોજન છે? તો કે લીલ અને ફૂગ છે, બરોબર છે. દસમું છે, પર્ણમાં સ્ટાર્ચની હાજરી તપાસવા ખાલી જગ્યાનું દ્રાવણ વપરાય. તો કે એમાં આયોડિનનું દ્રાવણ જે છે એ વપરાય છે. ત્યારબાદ છે ત્રીજો ક્વેશ્ચન, ખાલી ઉત્તર લખવાના છે પ્રશ્નના. એમાં પેલું છે કે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તેવા સજીવને શું કહેવાય? સ્વાવલંબી. સેમ રિપીટ થયો. વનસ્પતિના પર્ણોની સપાટી પર આવેલા નાના છિદ્રોને શું કહેવાય? તો કે વાયુરંધ્ર અથવા તો પર્ણરંધ્ર પણ કહેવાય. ત્રીજું, કાર્બોદિત પદાર્થના ઘટક તત્વો કયા છે? તો કે CH અને O. ચોથો ક્વેશ્ચન છે, પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત કયું તત્વો હોય? તો કે નાઇટ્રોજન હોય. કયું હોય? નાઇટ્રોજન. પાંચમો ક્વેશ્ચન છે, બિલાડીનો ટોપ એટલે કે મશરૂમ જે છે એ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો કે મૃતોપજીવી પોષણ મેળવે છે. મૃતપોષી કહેવાય, બરોબર છે. છઠ્ઠું છે, અમરવેલ છે એ વનસ્પતિ કયા પ્રકારનું પોષણ મેળવે છે? તો કે અમરવેલ છે એ પરોપજીવી પોષણ મેળવે છે. સાતમું છે, કીટાહારી વનસ્પતિનું એક ઉદાહરણ આપો. તો કળશપર્ણ જે છે શરૂઆતમાં જ આવ્યું તો એ કીટાહારી વનસ્પતિ છે. આઠમું,
કઠોળ વર્ગની વનસ્પતિ છે એના મૂળમાં કયા પ્રકારના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે? તો કે રાઇઝોબિયમ જે છે એ બેક્ટેરિયા છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. 9મું છે કઈ ફૂગ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે? તો કે મશરૂમ ઈસ્ટ જે છે, મશરૂમ અથવા તો ઈસ્ટ એ જે છે એ ખોરાકમાં ઉપયોગમાં લેવાય છે. મશરૂમ પણ લેવાય છે ને ઈસ્ટ પણ લેવાય. 10મું ફૂગથી મનુષ્યમાં થતા રોગના નામ? તો કે દાદર થાય, ખસ થાય, ખરજવું થાય, એ બધા રોગ છે થતા હોય છે. ત્યારબાદ છે ચોથો ક્વેશ્ચન છે તમારા ખરા ખોટા છે એ કહેવાના છે. એમાં પહેલું તમને આપેલ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં મુક્ત કરતી નથી, લે છે, ઓક્સિજન મુક્ત કરે છે. બીજું છે જે વનસ્પતિઓ પોતાનો ખોરાક જાતે બનાવે છે તેને મૃતોપજીવી કહેવાય. આ વિધાન ખોટું છે. ત્યારબાદ છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, તો આ વસ્તુ સાચી છે. ચોથું પ્રકાશ સંશ્લેષણ દરમિયાન સૂર્ય ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે, સાચું. 5મું છે પર્ણના પર્ણરંધ્રોની આસપાસ રક્ષક કોષો છે આવેલા છે, આ વિધાન પણ સાચું છે. 6 મૂળને વનસ્પતિનું રસોડું કહેવાતું નથી, બરોબર છે. આગળ જ આવ્યું હતું સોને રસોડું કહેવાય એ કોમેન્ટ કરીને કહેજો. 7મું છે પ્રોટીન એ પ્રકાશ સંશ્લેષણની પેદાશ નથી, આ વિધાન સાચું છે. 8મું મશરૂમ સહજીવી સજીવ છે, મશરૂમ સહજીવી સજીવ નથી. 9મું છે અમરવેલ મૃતોપજીવી વનસ્પતિ છે, એ પણ ખોટું છે. 10મું રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની એટલે કે સિમ્બી કુળ છે એની વનસ્પતિના પર્ણોમાં રહેલા હોય છે, વિધાન ખોટું છે, બરોબર છે. ત્યારબાદ છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવાના છે. ચાલો એક વાક્ય વાળા હશે પછી મોટા આવશે, એનાથી વધારે મોટા બધા ક્વેશ્ચન છે. આપણું સંપૂર્ણ સોલ્યુશન છે જોવાનું જ છે, બરોબર. ચેનલમાં ખાસ જોડાયેલા રહેજો. આવા બધા જ સોલ્યુશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર છે. ચાલો ત્યારમાં પેલો ક્વેશ્ચન છે એક વાક્યમાં લખવાનો છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે કયા કયા પદાર્થોની જરૂર છે? તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એક તો સૂર્યપ્રકાશ જોઈએ, હરિતદ્રવ્ય જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, આટલી વસ્તુ છે જરૂરી છે. સ્ટાર્ચ શું છે? તો કે સ્ટાર્ચ એક કાર્બોદિત પદાર્થ છે. ત્રીજો ક્વેશ્ચન સ્ટાર્ચની કસોટી માટે શાનું દ્રાવણ વપરાય? તો કે સ્ટાર્ચની કસોટી માટે આયોડિનનું દ્રાવણ વપરાય છે. આગળ પણ એક માર્કમાં આવેલો હતો. હરિતદ્રવ્યનું કાર્ય શું છે? તો કે હરિતદ્રવ્ય છે એ પ્રકાશ સંશ્લેષણ માટે સૂર્યપ્રકાશ છે એને સૂર્ય ઉર્જાનું સૂર્યપ્રકાશમાંથી સૂર્યપ્રકાશની જે સૂર્ય ઉર્જા છે એનું શોષણ કરે છે. શું કરે છે? શોષણ કરે છે, હરિતદ્રવ્યનું કાર્ય. અમરવેલ શું છે? તો કે અમરવેલ છે પર્ણ વગરની પીળા રંગની પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી અને કોઈ યજમાન વૃક્ષ પર વિકસિત પરોપજીવી વનસ્પતિ છે, વેલ જેને કહીએ આપણે એ. 6 કીટાહારી વનસ્પતિ કોને કહેવાય? તો કે જે વનસ્પતિ છે કીટકોને પકડી તેમનું પાચન કરી પોતાની નાઇટ્રોજન યુક્ત ખોરાકની ખોટ પૂરી કરે છે તેને કીટાહારી વનસ્પતિ કહેવાય. કીટકોનું છે એ પકડી લે છે, પછી એનું પાચન કરે છે અને એમાંથી એની ખોરાકની જે ખોટ છે પૂરી કરે છે. 7મું પરોપજીવી પ્રાણીઓના બે ઉદાહરણ આપો. એક બેક્ટેરિયા, ફૂગ અને અમરવેલ એ છે પરોપજીવી છે, કોક ઉપર આધાર રાખે તેવું. ફૂગ ક્યાં જોવા મળે છે? તો કે ફૂગ છે એ વાસી રોટલી, વાસી બ્રેડ હોય, અથાણા હોય, ચામડાની વસ્તુઓ હોય અને ભેજવાળા કપડા ઉપર જોવા મળે છે. 9મું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી CO2 પ્લસ H2O, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન જે છે એ મુક્ત કરે છે, બરોબર છે. 10મું છે કળશ પર્ણ એ લીલું છે અને પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો પછી શા માટે તે કીટકોનું ભક્ષણ કરે છે? જો કળશ પર્ણ જે છે એ જમીનમાં ઉગે છે અને તેમાંથી તેને જરૂરી નાઇટ્રોજન પોષક તત્વો છે એ પૂરતા પ્રમાણમાં નહીં મળતા હોવાથી તેની પૂર્તિ છે એ કરવા કીટકોનું ભક્ષણ કરે છે, બરોબર છે. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન છે વ્યાખ્યા આપવાની છે પોષણની. પોષણ એટલે શું? તો કે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહેવાય છે. પ્રકાશ સંશ્લેષણ. પ્રકાશ સંશ્લેષણ એટલે શું? તો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશ અને પર્ણમાં રહેલા હરિતદ્રવ્યની મદદથી CO2 અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક છે એ જાતે બનાવે છે. આ પ્રક્રિયાને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. ત્યારબાદ છે ત્રીજું સ્વાવલંબી પોષણ. તો કે જે પોષણ પ્રક્રિયામાં સજીવો સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે, જાતે બનાવે એને શું કહેવાય? સ્વાવલંબી કહેવાય છે.
ચોથું છે પરોપજીવી સજીવ. પરોપજીવી સજીવ એટલે કેવા, તો કે જે સજીવ પોતાનું પોષણ યજમાન પાસેથી મેળવે છે તેને પરોપજીવી, કોક ઉપર આધાર રાખે એને પરોપજીવી કહેવાય. સ્વાવલંબી એટલે કેવા, તો કે ખુદ બનાવે. અને એક આવે મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કેવા, તો કે મૃત અને સડી ગયેલા પદાર્થોમાંથી પોષણ મેળવી વનસ્પતિ, પોષણ મેળવતી વનસ્પતિને મૃતોપજીવી વનસ્પતિ કહેવાય છે. બરોબર છે. ત્યારબાદ છે 2 ગુણના પ્રશ્ન છે, ટૂંકમાં ઉત્તર લખવાના છે, થોડા મોટા હશે ઓના કરતા. બરોબર છે. પહેલો ક્વેશ્ચન છે, સજીવોને ખોરાક લેવાની જરૂર શા માટે હોય છે? તો કે સજીવોને જે કાર્ય કરવા માટે જરૂરી જે શક્તિ છે, ઉર્જા છે, એ મેળવવા માટે, શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા માટે, શરીરના ઘસારાની મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર હોય છે. ત્યારબાદ છે બીજું, પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તમે કેવી રીતે ચકાસશો? તો સૂર્યપ્રકાશમાં રહેલી વનસ્પતિનું એક લીલું પર્ણ તોડવાનું. પર્ણને છે એ પાણી ભરેલા બીકરમાં 5 થી 6 મિનિટ માટે ઉકાળવાનું, સ્ટાર્ચની હાજરી તપાસવાની છે. બરોબર. પછી શું કરવાનું? પછી પર્ણને છે એ આલ્કોહોલ વડે બરાબર ધોવાનું અને પછી તેનો લીલો રંગ છે એ દૂર કરવાનો. હવે આ પર્ણ પર જો 2 ટીપા આયોડીનના દ્રાવણમાં નાખી અને તેનો રંગ છે એ તપાસવાનો. જો પર્ણનો રંગ ભૂરો અને કાળો થશે તો પર્ણમાં સ્ટાર્ચની હાજરી સૂચવે છે. બરોબર છે. ત્યારબાદ છે ત્રીજું કે લીલી વનસ્પતિમાં ખોરાક સંશ્લેષણની ક્રિયાનું ટૂંકમાં વર્ણન કરો. જો લીલી વનસ્પતિ છે એના પર્ણોમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહેવાય છે. તે પર્ણની સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. હવે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી શું કરે છે? ખોરાક બનાવવામાં વપરાય છે. આમ લીલી વનસ્પતિ છે એ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન જે છે એને શું કરે છે? વાયુ મુક્ત કરે છે. ઓક્સિજન વાયુને મુક્ત કરે છે. આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહેવાય છે. સમીકરણ છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ અને ઓક્સિજન છે મુક્ત કરે છે. ત્યારબાદ છે ચોથું, પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. આ વિધાન સમજાવો. હવે જો લીલી વનસ્પતિ છે એ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક છે એ બનાવે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે. પૃથ્વી પરના બધા પ્રાણીઓ છે એ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકની જરૂરિયાત માટે વનસ્પતિ ઉપર આધારિત હોય છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન વાયુ છે એ સજીવોના શ્વસનમાં ઉપયોગી બને છે. આપણે જે શ્વાસમાં ઓક્સિજન વાયુ લઈએ છીએ એ. હવે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ન થાય તો ખોરાક બનવાની ક્રિયા ન થાય અને ઓક્સિજન છે એ ઉત્પન્ન થઈ નહીં. પરિણામે શું છે? તો કે સજીવો છે એ ખોરાક અને ઓક્સિજન બંનેથી વંચિત રહે, એટલે કે બંને વગર જીવી શકે નહીં. આમ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય નથી. ત્યારબાદ છે 5મો ક્વેશ્ચન છે, વનસ્પતિ પ્રોટીનનું સંશ્લેષણ કેવી રીતે કરે છે? તો કે વનસ્પતિ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થનું સંશ્લેષણ કરે છે. હવે કાર્બોદિત પદાર્થ જે છે એ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. તેનો ઉપયોગ છે એ પ્રોટીનના સંશ્લેષણ માટે કરવા નાઇટ્રોજનની જરૂર હોય છે. વનસ્પતિ હવામાં નાઇટ્રોજન વાયુનો સીધો ઉપયોગ કરી શકતી નથી. જમીનમાં કેટલાક બેક્ટેરિયા અને લીલ છે એ વાયુ રૂપે નાઇટ્રોજનને ઉપયોગમાં લઈ શકાય છે. હવે તેના સ્વરૂપમાં ફેરવી અને જમીનમાંથી તેને મુક્ત કરે છે. હવે જે નાઇટ્રોજન છે એના સંયોજનો પાણી સાથે વનસ્પતિ દ્વારા શોષાય છે. વળી ખેડૂતો છે જમીનમાં નાઇટ્રોજન યુક્ત ખાતરો નાખે છે. આવી રીતે છે એ વનસ્પતિ જે છે એ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. ત્યારબાદ છે છઠ્ઠું, લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ કેવી રીતે પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ લાલ, બદામ કે પીળા રંજક દ્રવ્યો ધરાવે છે જે શું કરે છે? તો કે હરિત દ્રવ્ય હોય એને ઢાંકી દે છે. હવે લીલા સિવાય અન્ય રંગના પર્ણો પણ હરિત દ્રવ્ય ધરાવે છે. આથી આવા રંગના પર્ણોમાં પણ પ્રકાશ સંશ્લેષણ થઈ શકે છે. બરોબર છે. ત્યારબાદ છે ફૂગ છે એ કઈ રીતે લાભકારક છે? તો કે ઈસ્ટ અને મશરૂમ નામની ફૂગ છે એ ખોરાકમાં વપરાય છે. કેટલીક ફૂગ જે છે એ દવાના સ્ત્રોત તરીકે ઉપયોગી છે. દવાના સ્ત્રોત તરીકે જેમ કે તો કે પેનિસિલિયમ જે છે એ નામની ફૂગમાંથી પેનિસિલિન દવા મેળવવામાં આવે છે. કેટલીક ફૂગ મૃત પદાર્થોનું વિઘટન કરે છે. આમ તે વિઘટકો તરીકે પણ ઉપયોગી છે. બરોબર છે. 8મો ક્વેશ્ચન છે, ફૂગ કઈ રીતે નુકસાનકારક છે? ઉપયોગ ફાયદા જોઈ લીધા, હવે નુકસાન પણ જોઈ લઈએ. તો ફૂગ જે છે અથાણા છે, બ્રેડ છે, રોટલી છે, એવા જેવા ખાદ્ય પદાર્થો છે એની ઉપર લાગતા તે અખાદ્ય બને છે.
ભેજવાળા વાતાવરણમાં કપડાં, લાકડું, પગરખા એ બધા ઉપર ફૂગ લાગતા વસ્તુઓ શું થાય? બગડી જાય. ફૂગથી છે મનુષ્યને દાદર, ખસ, ખરજવું જેવા રોગો પણ થાય છે. આ એના નુકસાન છે. ત્યારબાદ છે સહજીવન એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. હવે જો કે બે સજીવો છે એ સાથે રહીને જીવતા હોય તથા પોષક તત્વો અને વસવાટ એમ બંને માટે સહભાગી બને તે સંબંધને સહજીવન કહેવાય છે. સહજીવન જીવતા બે સજીવો એકબીજાના લાભકારક હોય છે. જેમ કે લાઇકેનમાં લીલ અને ફૂગ સહજીવન જીવે છે. લીલ જે છે એ હરિત દ્રવ્ય ધરાવતી હોવાથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. આથી લીલ ફૂગને ખોરાક પૂરો પાડે છે, જ્યારે ફૂગ લીલને વસવાટ આપે છે, પાણી આપે છે અને ખનિજ તત્વો આપે છે. હવે વનસ્પતિના મૂળ પર ફૂગ જોવા મળે છે. આ પણ છે એ સહજીવનનો જ સંબંધ કહેવાય. બરોબર છે, કારણ કે એને જીવવા દે છે એની ઉપર, એટલા માટે. ત્યારબાદ જે વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. એમાં પહેલું છે કે લીલ છે એ સ્વયંપોષી વનસ્પતિ છે. તો લીલ છે એ શું? હરિત દ્રવ્ય ધરાવે છે. આથી લીલ છે એ સૂર્ય ઉર્જાનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ સ્વયંપોષી વનસ્પતિ છે. બરોબર છે. ત્યારબાદ છે બધા મોટા ક્વેશ્ચન છે. અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે, સમજાવો. અમરવેલ છે પર્ણ વગરની પીળા રંગની શાખાયુક્ત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. તેમાં હરિત દ્રવ્ય ન હોવાને કારણે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકતી નથી અને પોતે ખોરાક બનાવી શકતી પણ નથી. તે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી દોરી માફક વીંટળાયેલી જોવા મળે છે. તે વૃક્ષ દ્વારા બનાવેલા ખોરાકનો ઉપયોગ કરી પોષણ મેળવે છે. આથી અમરવેલ જે છે એ શું છે? પરોપજીવી વનસ્પતિ છે. બરોબર છે. ત્યારબાદ છે તફાવતના બબે મુદ્દા છે. સ્વાવલંબી સજીવો અને પરાવલંબી સજીવો. સ્વાવલંબી સજીવો એટલે કેવા? કે પોતાનો ખોરાક છે જાતે બનાવે છે, અને પરાવલંબી છે પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી. ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ ઉપર આધાર રાખે છે. સ્વાવલંબીમાં છે એ એમનામાં હરિત દ્રવ્ય હોય છે, એનામાં હરિત દ્રવ્ય હોતા નથી. બરોબર છે. પરાવલંબીમાં પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી એટલે કે કોક ઉપર આધાર રાખે, યજમાન સજીવો પાસેથી પોતાનું પોષણ મેળવે છે. અને મૃતોપજીવી એટલે કે મૃત અને જે સડેલા પદાર્થો હોય એમાંથી છે પોષણ મેળવે છે. અને પરોપજીવી છે એ અમરવેલ છે એ પરોપજીવી છે, ઉદાહરણ છે. અને મોટા ભાગની ફૂગ છે એ મૃતોપજીવી છે. ફૂગ છે એ મૃતોપજીવીમાં આવે, અમરવેલ છે પરોપજીવીમાં. લીલ અને ફૂગ. લીલ છે એ સ્વાવલંબી છે અને ફૂગ છે એ પરાવલંબી છે. લીલમાં હરિત દ્રવ્યો હોય છે, ફૂગમાં હરિત દ્રવ્યો હોતા નથી. બરોબર છે. ત્યારબાદ છે જોડકા છે, ખાનામાં ઉત્તર એ બી લખવાના છે. હરિત દ્રવ્ય જે છે તો એ શેમાં હોય? તો કે પર્ણમાં. પછી નાઇટ્રોજન છે એ બેક્ટેરિયા દ્વારા મુક્ત થાય છે. પ્રાણીઓ જે છે એ કેવા હોય છે? પ્રાણીઓ જે છે એ પરપોષી હોય છે. અને કીટકો છે એ કેવા હોય છે? તો કે કળશપર્ણ. બરોબર છે. ત્યારબાદ પાછા જોડકા છે. અમરવેલ. અમરવેલ એ શું છે? તો કે પરોપજીવી વનસ્પતિ છે. વનસ્પતિ અને એના પ્રકાર છે. કળશપર્ણ જે છે કેવી છે? તો કે કીટાહારી વનસ્પતિ. કળશપર્ણ. બિલાડીનો ટોપ તો કે એ મૃતોપજીવી વનસ્પતિ છે. અને સ્પાયરોગાયરા છે એ લીલ છે. બરોબર છે. ત્યારબાદ ટૂંકનોંધ છે કીટાહારી વનસ્પતિ. હવે ટૂંકનોંધ જે છે આપણે વાંચશું તો વધારે સમય બગડશે, એટલા માટે ટૂંકનોંધ જે છે સ્ક્રોલ કરું છું. બરોબર. કીટાહારી વનસ્પતિ એટલે કે એવી વનસ્પતિ કે જે કીટકોનો શિકાર કરીને પોતાનું પાચન કરે. સ્ક્રોલ કરું છું, સાથે સાથે જોઈ લેજો અને આમાંથી છે લખી પણ તમે લેજો. બરોબર છે. ત્યારબાદ બીજી ટૂંકનોંધ છે શેની છે? તો કે મૃતોપજીવી. બરોબર. મૃતોપજીવી પણ સેમ એ જ રીતે. મૃતોપજીવી એટલે કેવી? તો કે મૃત અને સડી ગયેલ પદાર્થોમાંથી પોતાનું ખોરાક છે અથવા તો પોષણ છે મેળવે છે, એને શું કહેવાય? મૃતોપજીવી કહેવાય છે. બરોબર છે. તો સેમ એ જ પણ આ રીતે લખી લેજો. બે ટૂંકનોંધ છે, બે લાંબી છે અને બે તમારે આ રીતે લખવાની છે. બરોબર છે. તો ચાલો અહીંયા આપણું પેલું જે સ્વાધ્યાય જે છે એ અહીંયાનું સોલ્યુશન જે છે સ્વાધ્યાય પોથીનું પૂરું થાય છે. આવી જ રીતે બધા જ ધોરણના બધા જ વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને સ્વાધ્યાયના સોલ્યુશન જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલમાં તમે નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય. અને વિડીયો ખાસ છે તમારા બધા મિત્રોને શેર પણ કરજો, જેથી એને પણ થોડી ઘણી મદદ થાય. તો ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.